હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી 2.0 માં. આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3, જેમાં કહેવાય તો આપણા 5 ક્વેશ્ચન બાકી હતા 1 માર્ક્સ માટે, જે આપણે ડિસ્કસ કરવાના જોવાના છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કહેવાય તો કે આ 5 ક્વેશ્ચન હોઈ શકે છે. તો ચાલો આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ. તો જોઈએ તો પહેલો ક્વેશ્ચન શું કહે છે, જો આલેખ સમીકરણ યુગ્મ ઓકે, જો આપેલ સમીકરણ યુગ્મમાં a1x b1y c1 0 અને a2x b2y c2 0, બરાબર. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ a1x b1y c1 0 and a2x b2y c2 0 એ આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપ છે, બરાબર. તો કે ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તો નીચેનું પૈકી કયું સાચું છે? સમાંતર રેખા મળતી હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે છે ને, જ્યારના બે ગુણોત્તર સરખા હોય પરંતુ ત્રીજો ગુણોત્તર સરખો ન હોય એટલે જવાબ આવશે આપણો ઓપ્શન નંબર બી. a1/a2 બરાબર b1/b2, પરંતુ છેલ્લો જે ગુણોત્તર છે એ સરખો નહીં આવે. જો સરખો આવી જશે તો એ સમાંતર નહીં પરંતુ સંપાતી રેખા કહેવાશે, બરાબર. સરખો આવે તો સંપાતી પ્રકારની રેખા કહેવાય અને સરખો નહીં આવે તો સમાંતર રેખા કહેવાય. ઓકે, બીજો ક્વેશ્ચન, નીચે આપેલા આકૃતિમાં લંબચોરસ ABCD ની બાજુઓના માપ આપણને દર્શાવેલા છે, તો x અને y ની કિંમત આપણે શોધવાની છે, બરાબર. આ તો એક્ઝામ્પલ કહેવાય, આપણે 8મા 9મા પણ હોઈ શકે છે. પણ જોવા માટે અહીંયા તો આપણને સમીકરણ યુગ્મ તરીકે સોલ્વ મળશે અને આપણે એનો હલ સોલ્વ કરવાનો છે. તો કે જોઈએ, લંબચોરસની વાત કરીએ તો લંબચોરસ આપણને ખબર છે કે એના સામસામેની બાજુઓનો માપ સરખો આવે. લંબચોરસમાં સામસામેની બાજુનો માપ સરખો આવે એટલે અહીંયા જોઈએ તો કે આ બે માપ સરખા આવશે, એવી રીતે આ બે માપ સરખા આવશે. તો આ બેને સરખાવીએ તો આવશે x - y બરાબર 6, બરાબર. અને આ બેને સરખાવીએ એટલે જવાબ આવશે x + y બરાબર 40. બરાબર. આને સોલ્વ કરવા માટે તમારે જોવાનું કે છે ને, હંમેશા બે સમીકરણ યુગ્મ પડે ત્યારે એને હલ સોલ્વ કરવા માટે આપણે હંમેશા લોભની રીત ઉપયોગ કરવાનો, બરાબર. એ કહેવાય તો કે બહુ સરળ અને સિમ્પલ રીતેનો એક્ઝામનો જવાબ આવી જાય એટલે હંમેશા આપણે મોસ્ટ પ્રિફરેબલ રીત હોય તો લોભની રીત રાખવાની, જેનાથી આપણને કહેવાય તો કે સરળતાથી જવાબ મળી જાય, બરાબર. તમે જોયું તો પહેલા તો જે કોમન નીકળતો છે એટલે કે જો કટ થાય છે +y - y કટ થઈ જશે એટલે જવાબ આવશે x અને x એટલે જવાબ કેટલો આવશે 2x બરાબર 40 અને 6 એટલે કેટલા આવશે 46, બરાબર. x બરાબર 46/2 એટલે બે વડે કટ કર્યો જવાબ આવશે 23. x બરાબર 23. હવે x = 23 આવ્યા એટલે x ની વેલ્યુ કોઈ પણ સમીકરણમાં મૂકવામાં આવે, જેમ કે માનો કે પહેલા સમીકરણમાં મૂકીએ તો x - y બરાબર 6, x = 23, 23 - y બરાબર 6, તો y બરાબર 23 - 6 જવાબ આવશે 17 એટલે y બરાબર જવાબ આવશે 17 એટલે x 23 અને y 17 એટલે ઓપ્શન જોઈએ તો x 23 અને y 17 એટલે ઓપ્શન નંબર A આપણો જવાબ અહીંયા આવી જશે. આગળનો સવાલ છે કે બે અંકની એક સંખ્યાના એકમનો અંક x, બરાબર. એકમનો અંક આપણને x કીધો છે, દશકનો અંક y કીધો છે, તો તે સંખ્યાની બમણી, બરાબર. આ સવાલ વ્યવસ્થિત વાંચવાનો કે તે સંખ્યાની બમણી કીધી છે એટલે ડબલ બે ગણી સંખ્યા કઈ હશે શોધવાની છે. તો આપણે ખ્યાલ હોવો પડે કે વ્યાપક સ્વરૂપ એનું છે 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક, એટલે 10 ગુણ્યા દશકનો અંક કયો છે y, બરાબર. અને એકમનો અંક છે x, તો આવશે 10y વત્તા x. પરંતુ આપણે આની બમણી કીધી હોય તો એના ડબલ કરી દેવાના એટલે જવાબ આવશે 2 ના ગુણાકારમાં 10y + x, બરાબર. ડબલ એટલે 2 નો ગુણાકાર આપી દેવાનો, અંદર આપી દે એટલે આવશે 20y વત્તા 2x, બરાબર. 20y વત્તા 2x જોઈએ તો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર સી, 20y વત્તા 2x આપણો જવાબ અહીંયા આવી જશે. આગળનો સવાલ જોઈએ, નીચેના પૈકી કઈ રીત દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ માટે ઉપયોગી છે? આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણને પૂછવામાં આવે કે ભાઈ તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ને સોલ્વ કરવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો, તો આપણે તો હમણાં શીખ્યા છે લોભની રીત અને આદેશની રીત, પરંતુ એની સાથે સાથે આલેખની રીત પણ આવે છે, જે આપણે સિલેબસમાં હતી પહેલા પણ હવે કટ થઈ ગઈ છે. પરંતુ જ્યારે MCQમાં આવે ત્યારે આલેખની રીત પણ આપણે યાદ રાખવાની છે. એટલે ઓપ્શન જો આલેખની રીત, આદેશની રીત, લોભની રીત કે આપેલ તમામ, તો કે ત્રણે રીત આપણને ખબર છે એટલે આપેલ તમામ આપણે જવાબ અહીંયા આવશે, બરાબર. આપણને ભલે આદેશની રીત અને લોભની રીત કરવામાં આવી છે પરંતુ આલેખની રીત પણ એક રીત છે એમાં કે જેના દ્વારા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લાવી શકીએ છીએ. લાસ્ટ સવાલ જો કે સમીકરણ યુગ્મ આપણને આપ્યા છે 2x + 4y + 10 બરાબર 0 અને બીજું છે 6x - 12y + 2 બરાબર 0.
નો કહેવાય તો કે ઉકેલ કયા પ્રકારે મળશે. તો ઉકેલ માટે આપણે પહેલા તો એનો ગુણોત્તર શોધવો પડશે. એટલે ગુણોત્તર જોઈએ તો 2/6, 4/-12 અને 10/2. કટ કરીએ તો આવશે 2 તાલી 6, 4 તાલી 12 અને 2 પંચા 10. આનો જવાબ આવશે 1/3. આનો જવાબ આવશે 1/3 પણ ઓછા, માઇનસ છે છેદમાં એટલે માઇનસ વાળો. આનો જવાબ આવશે 5. તો જોઈએ કે પહેલા બે ગુણોત્તર આપણે સરખા નથી, એનો મતલબ એમ કે રેખા છેદતી રેખાઓ છે. છેદતી રેખાઓ એટલે એને એક ઉકેલ મળશે, એનો મતલબ એમ કે એને બરાબર એક ઉકેલ એટલે અનન્ય ઉકેલ. અનન્ય એટલે બે કે માત્ર એક જ. એટલે કે આવો રેખા બને જેમાં કહેવાય તો a1/a2 does not equal to b1/b2 હોય તો આપણે એને છેદતી રેખાઓ કહેશું. અને છેદતી રેખાઓ એક બિંદુમાં અવશ્ય છેદે છે એટલે એને એક અને માત્ર એક જ એટલે અનન્ય ઉકેલ એને મળશે. તો આપણે આવા પ્રકારના MCQ સોલ્વ કર્યા છે. આગળના વિડીયોમાં પણ આપણે આવા 10 MCQ સોલ્વ કર્યા છે, બરાબર. તો કે આ 10 અને આ 5 એટલે 15 MCQ કહેવાય. તો આ ચેપ્ટર માટે મોસ્ટ IMP આપણે કહી શકીએ છીએ. આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે, બરાબર. તમને જો મજા આવી હોય અથવા તો જાણવા નવું મળ્યું હોય અથવા તો શીખવા મળ્યું હોય તો તમે આ વિડીયોને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જે પણ ડાઉટ્સ, ક્વેરી અથવા તો ક્વેશ્ચન હોય તેને કમેન્ટમાં જણાવી શકો છો. તો આપણે આગળના વિડીયોમાં મળીએ આ ચેપ્ટરના કહેવાય તો 2 માર્ક્સના મોસ્ટ IMP ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી વિડીયો જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ત્યાં સુધી મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.